જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે ચેતસ તત્પ્રવણમ સેવા એટલે કે ચિત્તનું પ્રભુમાં લાગી જવું તે જ સેવા છે. તેના વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ચિત્તને પ્રભુમાં કેવી રીતે લગાવવું? શું જપ, તપ, ધ્યાન કે યોગથી લગાવવું? તો આ પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુને પોતાના ઘરમાં પધરાવી ઘર, પરિવાર, ધન, સંપત્તિ વગેરે બધાને પ્રભુ સેવામાં જોડીને જો સ્વયં પણ પ્રભુની સેવા કરવામાં આવે તો સેવા કરતાનું ચિત્ત આપોઆપ જ પ્રભુમાં લાગી જશે. કૃષ્ટિ ભક્તિ માર્ગીય વૈષ્ણવ માટે તો પ્રભુની સેવા જ બધું કંઈ છે. જપ, તપ, ધ્યાન અથવા તો તીર્થરૂપ. પણ અહીં એક પ્રશ્ન થાય કે આ પ્રકારે સેવા કરવાથી ચિત્ત ભગવત પ્રયાણ કેવી રીતે થાય? ચિત્તનો એ સ્વભાવ હોય છે કે વસ્તુ એના સંપર્કમાં આવે એની તરફ તે આકર્ષાય, અને વસ્તુ જેટલી વધારે વાર અને નજીકથી સંપર્કમાં રહે એના તરફ વધુ આકર્ષાય. વ્યક્તિની સૌથી નજીકની વસ્તુ છે તેનું શરીર, તે પછી તેનો પરિવાર, ઘર, સંપત્તિ, આ બધી વસ્તુઓ તથા વ્યક્તિ દ્વારા પૂર્વ જન્મમાં થયેલા સારા નરસા કર્મોના સંસ્કારો પણ તેના મનની નજીક રહેતા હોય છે. આ બધામાં મનુષ્યનું મન એક યા બીજી રીતે લાગેલું રહે છે. આવી સ્થિતિમાં જો તે માત્ર દેહથી પ્રભુની સેવા કરે તો તેનું મન અડધું સેવામાં રહેશે અને અડધું ઘર, પરિવાર વગેરેમાં. પણ જો તે પોતાના પરિવાર, ઘર, ધન, સંપત્તિ વગેરે બધાને પણ જો પ્રભુ સેવામાં જોડી દે તો તેનું મન બીજે ભટક્યા વિના વધુને વધુ પ્રભુમાં લાગી શકશે. આ કારણે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા તો સર્વ સમર્પણ પૂર્વક જાતે જ કરવી જોઈએ. કે નોકર મારફત સેવા કરાવી અથવા તો કોઈ પાસેથી ભેટ સામગ્રી લઈને ઠાકોરજીના કાર્યમાં વાપરવી તે સેવા નથી. કારણ કે તે સ્થિતિમાં પોતાના દેહ તથા પરિવારનો વિનિયોગ ભગવત સેવામાં થઈ શકશે નહીં. તે જ પ્રમાણે મંદિર, હવેલીઓમાં ભેટ સામગ્રી આપીને સેવા, મનોરથો કરાવવાથી વ્યક્તિના દેહ, ઘર, પરિવાર વગેરે અસમર્પિત જ રહે છે. આ પ્રમાણે એકલી તનુજા કે એકલી વિતજા કરવાથી વ્યક્તિનું મન પ્રભુમાં ક્યારેય લાગતું નથી. એમ શ્રી ગુસાઈજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આજ્ઞા કરે જ છે કે અન્ય દ્વારા સેવા કરાવવાથી તો સેવા કરનારમાં દાસ ભાવ વધવાને ઠેકાણે અહંકાર જ વધે છે. અને જો બીજાની પાસેથી ભેટ સામગ્રી લઈને પોતાના શ્રી ઠાકોરજીની સેવા કરવામાં આવે તો પોતાની ધન સંપત્તિ તો પ્રભુને સમર્પિત થશે જ નહીં, તે અસમર્પિત જ રહી જશે. એટલું જ નહીં, પણ શ્રી ઠાકોરજી માટે બીજા પાસેથી ભેટ સામગ્રી લઈને સેવા કરવાથી સેવા કરતાનું મન આવી રહેલ ભેટ સામગ્રીને ભેગા કરવામાં જ કેવળ લાગેલું રહે છે. પ્રભુના નામે આવેલ ભેટ સામગ્રીમાં લાલચ અને અસમર્પિતનું ભક્ષણ તો વૃષ્ટિ ભક્તિ માર્ગમાં સર્વનાશનું જ કારણ છે. આ કારણથી શ્રી ગુસાઈજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પૈસા આપીને બીજા પાસે કરાવેલી સેવા અને બીજા પાસેથી ભેટ સામગ્રી લઈને કરેલી સેવા તો સેવા જ નથી. શ્રી પુરુષોત્તમજી આ વિધાનના સમર્થનમાં કહે છે કે યજમાન અને યજ્ઞ કરાવનાર વ્યક્તિ હોય એ કર્મકાંડમાં તો ઠીક છે, પરંતુ ભગવાનને ભક્તિના જેટલા પણ પ્રકારો બતાવ્યા છે તેમાં આવો કોઈ પ્રકાર ક્યાંય પણ બતાવ્યો નથી કે સેવા કીર્તન કોઈ કરે અને તેના માટે પૈસા કોઈક બીજો આપે. વળી ભગવાનના નામે ભેટ સામગ્રી લઈને પોતાનું ગુજરાન ચલાવનારને તો શાસ્ત્રોમાં નીચ, પાપી, દેવલોક જ કહ્યો છે. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં સૌથી મહત્વપૂર્ણ અને અનિવાર્ય આવશ્યકતા છે સ્વ સર્વસ્વના સમર્પણની.
આ સર્વ સમર્પણના સિદ્ધાંતના પણ અત્યારે તો ચૂરે ચૂરા થઈ જાય છે કે જ્યારે બીજાને ભેટ સામગ્રી આપી તેનાથી સેવા કરાવવામાં આવે અથવા તો બીજાથી ભેટ સામગ્રી લઈને સેવા કરવામાં આવે છે. સર્વ સમર્પણનો સિદ્ધાંત તૂટી જતા તો પુષ્ટિ માર્ગ જ રહેતો નથી. આ બધા કારણોથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા તો એકમાત્ર તનુ વિતજા, પોતાના ઘરમાં પોતાના જ તનથી, પોતાના જ ધનથી અને પોતાના જ કુટુંબીજનોના સહયોગથી પોતાને માથે બિરાજતા પ્રભુની સેવા કરવાથી જ થાય છે. આવી તનુવિતજા સેવા પોતાના ઘર સિવાય બીજે ક્યાંય સંભવતી જ નથી. આથી શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં આજ્ઞા કરે છે, ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, પોતપોતાના વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મનું પાલન કરતા કરતા પોતાના ઘરમાં જ પ્રભુ સેવા કરવી જોઈએ. આપણા ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજી સ્વયં સાક્ષાત પરમ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે. તેઓ જ આપણું સર્વસ્વ છે. આવી ભાવનાથી સેવા કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકી ગ્રંથમાં કહે છે કે વ્રજના રાજા શ્રી કૃષ્ણની સેવા સર્વભાવથી હંમેશા કરવી જોઈએ. મનનો સ્વભાવ અતિ ચંચળ હોવાથી પ્રભુનું સ્મરણ જો થોડી વાર માટે પણ છૂટી જાય તો મન પ્રભુમાંથી હટી જઈને બીજે ભટકી જશે. આથી શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સર્વાત્મના શશ્વદ ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિઃ. કે મન ક્યારેય પ્રભુથી અલગ ન થાય એ માટે પ્રભુના સેવા સ્મરણ ક્યારેય ન છોડવા જોઈએ. મન વચન કર્મથી હંમેશા પ્રભુના સેવા સ્મરણ કરતા રહેવું જોઈએ. બ્રહ્મ સંબંધ લેતી વખતે દીક્ષાર્થી પોતાના પરિવારને પણ પ્રભુ સમર્પિત કરે છે. આથી જેમ તે પોતાના ઘર ધન વગેરેનો ઉપયોગ ભગવત સેવામાં કરતો હોય છે તેમ પરિવારનું સમર્પણ પણ ભગવત સેવામાં કરવું તેના માટે જ જરૂરી હોય છે. નહીં તો તેનું સમર્પણ અધૂરું રહી જાય છે. ક્યારેક એવું બની શકે કે પરિવારના બધા લોકોની ભગવત સેવામાં એક સરખી રુચિ ન હોય. આવી સ્થિતિમાં શું કરવું? શું તેને બળજબરીથી પ્રભુની સેવામાં સામેલ કરવા? તો આનો ઉકેલ સ્વનિર્ણય નિબંધમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પરિવારના જે સભ્યો સેવામાં ઉત્સાહપૂર્વક સામેલ થાય તેમના ઉપર પ્રભુની કૃપા છે એમ સમજી તેમને સેવામાં સહયોગી બનાવવા જોઈએ. અને જે લોકો પ્રભુ સેવામાં રુચિ ન ધરાવતા હોય તો ભગવદ ઈચ્છા એવી જ હશે એવું સમજીને તેમને સેવામાં સામેલ કરવાનો દુરાગ્રહ ન રાખવો જોઈએ. જેટલી પણ થઈ શકે જાતે જ સેવા કરવી જોઈએ. પરંતુ સેવામાં પ્રતિબંધ કરનારની સાથે રહેવું પૃષ્ટિ ભક્તિ માર્ગી માટે જોખમી સાબિત થઈ શકે છે. તે ભૂલવું ન જોઈએ. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.